નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે શ્રી હેમંતભાઈ કંસારા રિપીટ કરાયા। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની વરણી માટે જિલ્લાના કલેક્ટર પ્રભારી શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, ભાજપ જિલ્લા સહ ચૂંટણી અધિકારી શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બિરારીની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદે શ્રી હેમંતભાઈ કંસારાને રિપીટ કરવામાં આવ્યા હતા। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે શ્રી હેમંતભાઈ ફરી નિયુક્તિને લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। વલસાડ જિલ્લાનો આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સી આર પાટીલ સાહેબે 2020ની અંદર મને જ્યારે પ્રથમ વખત તક આપી હતી અને એ તકને આજે 4.25 વર્ષ ઉપરાંતના પૂર્ણ થયા છે અને આ 4.25 વર્ષની અંદર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારને ખૂબ જ સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે જે કંઈ ચૂંટણીઓ આવી, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, પેટા ચૂંટણી અને હાલની અંદર જ વલસાડ, ધરમપુર અને પારડીની નગરપાલિકાઓ જીતની અંદર જે ઐતિહાસિક વિજય જે મળ્યો છે એ બદલ હું વલસાડની જનતાને, મારા સૌ કાર્યકર્તાઓને અને પ્રેસ અને મીડિયાના સૌ કાર્યકર્તાઓને પણ હું આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું કે વલસાડ જિલ્લાની અંદર આવું સંગઠન અગાઉના સમયની અંદર પણ ન હતું। એવું જે કોઈક રિઝલ્ટો આવ્યા છે ચૂંટણીના સૌ પરિણામો, એ પરિણામો પણ 80% ઉપરાંતના પરિણામો વલસાડ જિલ્લાએ આપ્યા છે। એથી ફરીથી હું વલસાડની જનતાનો પણ આભાર માનું છું। જે અમારો ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સંગઠન પર્વ ચાલી રહ્યો હતો એના અંતર્ગત અમારા ગુજરાતમાં પણ જે સંગઠન પર્વ ચાલી રહ્યો હતો અને પૂરા ગુજરાતમાં પહેલાં અમારા મંડળ પ્રમુખ અને હમણાં આજે પૂરા ગુજરાતભરમાં જિલ્લા પ્રમુખની જ્યારે ઘોષણા છે ત્યારે અમારા વલસાડ જિલ્લા માટે પણ આજે એક મહત્ત્વનો દિવસ છે। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટણી માટે અમારા ખાસ કરીને ક્લસ્ટર ઇન્ચાર્જ અને અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે। સાથે જ આપણા વલસાડ જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી ઇન્ચાર્જ એવા રાજેશભાઈ દેસાઈ પણ અહીંયા હાજર છે। પૂરી ભારતીય જનતા પાર્ટીના બધા મંડળોથી અને 5 વિધાનસભાથી પ્રમુખ કાર્યકર્તા પણ આજે હાજર છે અને અમારી ચૂંટણી આજે સંપન્ન થઈ અને સર્વોનુમતે બધા સાથે મળીને હેમંતભાઈ કંસારાને આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે એમની નિમણૂક આપી છે। એમને અનઇલેક્ટેડ ઓપોઝ થયા છે। એમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાએ એમને સમર્થન આપ્યું છે। ત્યારે હું સાંસદ તરીકે અને બધા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હેમંતભાઈ કંસારાએ જે અભૂતપૂર્વ કામગીરી આપણે છેલ્લા 5 વર્ષમાં કરી છે, ચાહે તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, વિધાનસભાનું ઇલેક્શન હોય, લોકસભાનું ઇલેક્શન હોય કે હમણાં સંપન્ન થયેલી નગરપાલિકાનું ઇલેક્શનમાં પણ જે અભૂતપૂર્વ કામગીરી કરી છે એના થકી વલસાડ ભારતીય જનતા પાર્ટી એક ઊંચી ગતિએ અને ઊંચી મંજિલે પહોંચી છે। અને 100% ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હજુ રીતે મજબૂત થશે અને વલસાડમાં હજુ કીર્તિમાન બધા સ્થાપિત કરશે। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।